કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં વધુ 25 ગ્રીન એક્સપ્રેસ હાઇવે બની રહ્યા છે, જેનાથી દેશનો આખો નકશો બદલાઈ જશે. કેન્દ્રીય વાણિજ્ય શ્રી પિયુષ ગોયલે આર્થિક અને વેપાર ભાગીદારીને મજબૂત બનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ અને સ્વીડનની સત્તાવાર મુલાકાત શરૂ કરી. વેરાવળ શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું. જાવા યઝદી મોટરસાઇકલને 2025 એડિશન રજૂ કરે છે. પરફોર્મન્સ ક્લાસિસ એડીવી ધમાલ મચાવવા ડિઝાઇન કરાયેલ ટેકથી ભરપૂર ₹2.14 લાખની હલચલ મચાવનારી કિંમત છે. એલિટ હિમેટ ઓક્રો કેર સેન્ટર દ્વારા 2 મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો. નસવાડી 14 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અપક્ષ પ્રેરિત ઉમેદવારો મેદાનમાં આવ્યા. ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ 54મી વાર્ષિક સાધારણની સભા સંપન્ન. એસટી બસોની સફાઈ માટે રાજ્યના 33 ડેપો ખાતે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કરાયા. સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કુલ નંગ 112, કુલ કિંમત ₹72,380ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.